5 વિધાનસભાની ચૂંટણીના પરિણામોની રાજકીય પરિસ્થિતિને નવી દિશા આપી છે। 3 રાજ્યોના ભવ્ય જીત નોંધાવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ખુશીની લહેર દોડી ગઈ છે। આમોદ ખાતે આવેલા તિલક મેદાનમાં ધામધૂમથી ઉજવણી યોજાઈ, જ્યાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને રાજકીય ઉર્જાનો અદ્ભુત માહોલ સર્જાયો। ઉજવણી દેવ કિશોર સ્વામીના અધ્યક્ષતામાં યોજાઈને ફટાકડા ફોડીને આતિશબાજી કરવામાં આવી। કાર્યકરોને મીઠાઈ ખવડાવવામાં આવી અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતિક સમાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ સાથે આનંદ વ્યક્ત કર્યો। વેસ્ટ બંગાળ, અસમ અને પોંડિચેરીમાં પણ મળેલી જીતને કાર્યકરો લોક સમર્થન અને સુશાસનની સ્વીકૃતિ જોઈ રહ્યા છે। કાર્યક્રમમાં આમોદ તાલુકાના પ્રમુખ દીપક ચૌહાણ, શહેર પ્રમુખ મિથુન ઉર્ફે બાબુ મોદી, જિલ્લા પંચાયત સભ્ય વિમલ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને જીતમાં ખુશીની ઉલ્લાસભેર ઉજવણી કરી। આ ઉજવણી માત્ર જીતનો ઉત્સવ નહોતો, પરંતુ કાર્યકરો સાથે આવનારા સમયે વધુ સક્રિયતા અને સંગઠન શક્તિ વધારવાનો તિલક મેદાનમાં ગુજરાત જય ઘોષોએ સ્પષ્ટ સંદેશો આપ્યો। કાર્યકરોએ ઉત્સાહભેર ઊંચાઈઓને રાજકીય મેદાનમાં વધુ સજ્જ બન્યા।